કૌશલ સર તમે અમારી જોડે રમો ને? હા બેટા, ચોક્કસ હું તમારી પાસે રમીશ, પરંતુ એના માટે તમારે એક નાનકડા પ્રશ્નનો જવાબ આપવો પડશે. બોલો સર. પ્રશ્ન એવો છે કે તમે અત્યારે પહેલા કેટલા બાળકો રમી રહ્યા છો? સર જવાબ આપી દો. ચાલો તમે હવે સાથે રમો. ના ના, પ્રશ્ન એ નથી. તમે 5 બાળકો બેડમિન્ટન રમી રહ્યા છો. જો પ્રત્યેક બાળક એક બીજા બાળક સાથે બેડમિન્ટન રમે છે તો આમ કુલ કેટલી મેચો રમાશે? સર આના માટે તો ગણતરી કરવી પડશે. ચાલો ગણતરી કરીએ. ઓકે સર. સર હું સિદ્ધ સાથે એક મેચ રમું છું, હાર્દિક સાથે બીજી મેચ રમું છું, શ્લોક સાથે ત્રીજી મેચ રમું છું અને વેદ સાથે ચોથી મેચ રમું છું. આમ હું 4 મેચ રમી. બરાબર. સર હું હાર્દિક સાથે એક મેચ રમું છું, શ્લોક સાથે બીજી મેચ રમું છું ને વેદ સાથે ત્રીજી મેચ રમું છું. બરાબર. આમ મેં કુલ 3 મેચ રમી. વેરી ગુડ. સર હું વેદ સાથે એક મેચ રમું છું, શ્લોક સાથે બીજી મેચ રમું છું. સર આમ મેં કુલ 2 મેચો રમી. ઓકે. સર શ્લોક અને એકબીજા સાથે અમે એક મેચ રમી છે. ઓકે, વેરી ગુડ. તો આમ તમે 4 મેચ, તમે 3 મેચ, તમે 2 મેચ અને 1 મેચ રમી છે, એટલે કે કુલ મેચોની સંખ્યા થાય છે 4 + 3 + 2 + 1 બરાબર 10 મેચ રમ્યા છે. ઓકે, યસ સર. વેરી ગુડ. સર હા બોલો. પણ આમાં તો ઓછા વિદ્યાર્થીઓ હતા, પણ આ વધારે વિદ્યાર્થીઓ તો શું કરવું જોઈએ? હા, એ વાત પણ સાચી છે. વધારે વિદ્યાર્થીઓ હોય તો આપણે આ રીતે ગણતરી કરવાની હોતી નથી, કારણ કે એમાં ઘણો બધો સમય લાગી શકે છે. તો એના માટે આપણે શું કરી શકીએ? જેટલા પણ બાળકો છે એના કરતાં એક ઓછી સંખ્યા લેશું, એટલે કે 5 બાળકો, તો 5 ગુણ્યા એક ઓછી સંખ્યા એટલે 4 ભાગ્યા 2, એટલે 5 ચોક 20 ભાગ્યા 2, એટલે કે કેટલા થઈ જશે? 10 મેચો કુલ રમવામાં આવશે. બોલો. સર આ તો ખૂબ સરળ રીત છે. સરળ જ હોય ને, કારણ કે એસેન્ટ છે તો મુમકિન હૈ.